દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે। આ ઉજવણી દરમિયાન દેશભરમાં માર્ગ અકસ્માતના કારણોને તેને રોકવાના ઉપાયો સહિતની વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાશે। તે અંતર્ગત સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સુરતના અઠવા લાઇન્સ ચોપાટી ખાતે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે હજારો લોકો દેશભરમાં માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામતા હોય છે, ત્યારે આવા અકસ્માતોને નિવારવા હંમેશા માર્ગ સલામતી સપ્તાહ ઉજવાતો હોય, જે અંતર્ગત સુરતમાં પણ ઉજવણી શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરે, સાથે જ અકસ્માતો નિવારવાની બાબતોનું લોકો ધ્યાન રાખે એ માટે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો અને સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર નાગરિકોને ટ્રાફિક એડિશનલ સીપી, ટ્રાફિક ડીસીપી સહિત પોલીસ કર્મીઓએ ગુલાબના ફૂલ અને છોડ આપી સન્માનિત કર્યા હતા। માર્ગ સલામતી અંતર્ગત શરૂ થયેલા અભિયાન 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં અલગ અલગ આયોજનો થકી લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે। જનરલી દર વર્ષે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ 2024માં ટ્રાફિક સેફટી મંથ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે, જેથી દરરોજ છે તે જે ટ્રાફિકને લગતા અવેરનેસને કાર્યક્રમ છે, સ્કૂલોમાં ટ્રાફિકનું એજ્યુકેશન તથા બાળકોને અવેરનેસ કરવામાં આવે છે। એ જ રીતે તમામ નાગરિકોને એને પણ ટ્રાફિક સપ્તાહ મંથની ઉજવણી રૂપે કોઈને કોઈ કાર્યક્રમ રૂપી તેમને ટ્રાફિકના નિયમોની જાગૃતિ અંગે કાર્યક્રમો કરવામાં આવે છે। તે અનુસંધાને આજ રોજ ટ્રાફિક સપ્તાહના દરેક જે ટ્રાફિકના સિગ્નલ છે તે જગ્યાએ ટ્રાફિકના તમામ અમારા કર્મચારીઓ તથા અધિકારીઓ ગુલાબના ફૂલનું વિતરણ કરીને જે નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેને ગુલાબનું ફૂલથી સન્માનિત કરવામાં આવે છે। દર વર્ષે ટ્રાફિક નિયમોની જાણકારી આપવા માટે 1 મહિના સુધી આ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેના ભાગરૂપે સુરતમાં પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। તો આ હતા સુરત બુલેટિન।